Please. Please have a seat. Good morning, sir. Good morning. Introduce yourself in the language in which you are comfortable. English, Hindi, Gujarati, जिसमें भी आप comfortable हैं आप बताओ. સર મેં એન્જિનિયરિંગ એનર્જી યુનિવર્સિટીમાંથી પેટ્રોલિયમ એન્જિનિયરિંગમાં બીટેક કર્યું છે મેજર ડાઉનસ્ટ્રીમ. ત્યારબાદ મેં પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીમાંથી પેટ્રોલિયમ એન્જિનિયરિંગ મેજર ડાઉનસ્ટ્રીમ. ત્યારબાદ કેમ્પસ ઇન્ટરવ્યુથી સિલેક્ટ થતા ગુજરાત ગેસ લિમિટેડમાં મેં ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ એન્જિનિયર તરીકે કામ કર્યું છે. એ દરમિયાન મારો સિવિલ સર્વિસ તરફ ઝુકાવ હતા અને એની તૈયારી સ્ટાર્ટ કરેલી અને યુપીએસસીને બીજા પ્રયત્ને મેની સાથે હતી અને વર્તમાનમાં જીપીએસસીની પરીક્ષા પાસ કરીને સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર રાજ્ય વિધાન નિશ્ચિત ફરજ બજાવું છું. સર ફેબ્રુઆરીથી જોઈન કરી છે. आपने पेट्रोलियम इंजीनियरिंग किया है, ओके? तो आप मुझे बता सकते हैं कि जैसे स्कूटर होता है या छोटी कार होती है उसके अंदर हम पेट्रोल यूज करते हैं, बट बड़ी कार, ट्रेन, ट्रैक्टर, ट्रक उसमें हम डीजल यूज करते हैं. क्यों ऐसा? સર પેટ્રોલ એન્જિન અને ડીઝલ એન્જિન બંનેમાં એક ફંડામેન્ટલ ડિફરન્સ હોય છે. ડીઝલ એન્જિન એ ઓટો ઇગ્નિશન પર કામ કરતું હોય છે એટલે એની પર સર એક્ઝેક્ટ नहीं पता आपको, ठीक है? से डिफरेंट टाइप ऑफ क्रूड ऑयल है. एक है ब्रेंट क्रूड ऑयल, एक है वेस्ट टेक्सास इंटरमीडिएटरीज. तो क्रूड ऑयल को हम क्या पैरामीटर है जिस हिसाब से हम डिवाइड करते हैं? સર ક્રૂડ ઓઇલની કેરેક્ટરિસ્ટિકની અંદર એની ડેન્સિટી એક આવે છે, પછી એક એનું કમ્પોઝિશન આવે છે, પછી એક કમ્પોઝિશન જેમ જેમ ડિફરન્ટ થાય છે એમ એમ એની બોઇલિંગ પોઈન્ટ છે, ફ્રેશ પોઈન્ટ છે, આ બધી કેરેક્ટરિસ્ટિક બદલાતી હોય છે. आप मुझे बता सकते हैं कि जो हम पेट्रोल है, डीजल है, उसको हम फॉसिल फ्यूल कहते हैं. तो इसका फॉर्मेशन कैसे होता है? स्टेप बाय स्टेप आप मुझे बताना. સર એનું ફોર્મેશન જ્યારે કરોડ વર્ષ પહેલાં જ્યારે પૃથ્વી પર જે વનસ્પતિ એ જ્યારે જીઓમોર્ફિક કન્ડિશન, જીઓમોર્ફિક પ્રોસેસના લીધે એ જ્યારે દબાયા તો એ જ્યારે વધીને પછી સમુદ્રના તળિયે ભેગા થતા હોય છે અને સ્ટેપ બાય સ્ટેપ જેમ જેમ પૃથ્વીનું ઇવોલ્યુશન થઈ ગયું તેમ એ દબાતા ગયા, એની ઉપર બીજા સ્તરો બનતા ગયા છે અને એ જે શરૂઆતના જે સ્તરો છે એ જમીનની અંદર નીચે સુધી જાય છે. તો ત્યાં તાપમાન અને પ્રેશર એ કન્ડિશન્સ, તાપમાન અને પ્રેશરની કન્ડિશન વધારે હોય છે. એ કારણે એમનું ટ્રાન્સફોર્મેશન થાય છે અને એ કાર્બન રિચ સોર્સ બનતા હોય છે. એમાંથી ટ્રેન અને પેટ્રોલ ઓઇલ दूसरे बन जाते हैं. ठीक है, चलो. आप मुझे कोल और पेट्रोल इनके बीच में डिफरेंस बता सकते हैं? કોલ એ સોલિડ છે, ક્રૂડ ઓઇલ એ લિક્વિડ છે. પછી એ બંનેની જે કેલોરીફિક વેલ્યુ છે એમાં ફરક છે. કોલસાની કેલોરીફિક વેલ્યુ છે એ ક્રૂડ ઓઇલ કરતાં થોડીક વધારે છે. चलो कोई बात नहीं. हाइड्रोलिक फ्रैक्चरिंग के बारे में मुझे बताओ कुछ. હાઇડ્રોલિક ફ્રેક્ચરિંગ એ શેલ ગેસનું ઉત્પાદન માટે એની ટેકનિક વપરાય છે. એમાં હાઇડ્રોલિક ફ્રેક્ચરિંગની અંદર જે શબ્દ છે એમાં પાણીનો ઉપયોગ વધારે છે. જમીનની અંદર જ્યાં ફ્રેક્ચર, જમીનની અંદર જ્યાં હોલ એક ટેકનિકથી હોલ કરી અને પાણી અંદર નાખી અને એનાથી પ્રેશર ક્રિએટ કરવામાં આવે છે અને એ દ્વારા જે ક્રૂડ ઓઇલનું જે જમીનની નીચે જે ક્રૂડ ઓઇલ હોય છે એને એની લાઈનો છે એકબીજા સાથે कनेक्ट करने के लिए. देखो, आप पेट्रोलियम इंजीनियर हो. अगर पेट्रोल खत्म हो जाएगा, अभी सारे लोग तो रिन्यूएबल एनर्जी को प्रमोट कर रहे हैं, पेट्रोल खत्म हो जाएगा फिर क्या करोगे आप? सर पेट्रोल एक क्रूड ऑइल છે એ એક લાંબા સમયની પ્રોસેસ છે એની બનવાની. એટલે હજી પણ એવું કહેવાય છે કે ન્યૂઝ પ્રમાણે કે 100 વર્ષ સુધી તો પેટ્રોલ ડીઝલ ચાલશે. अच्छा, तो 100 वर्ष तक तो आपने एम्प्लॉयमेंट सिक्योर है. અને ત્યારબાદ અત્યારે રિન્યુએબલ એનર્જી વર્લ્ડ ઓવર એને પ્રમોટ કરવામાં આવી રહી છે. જ્યાં સુધી પેટ્રોલ ડીઝલનો જથ્થો ચાલે છે ત્યાં સુધી આઈ થિંક રિન્યુએબલ એનર્જી એનું સ્થાન લેશે. તો એનર્જી બાબતે कंडीशन सीएनजी और एलपीजी આ બે દેશમાં શું ફરક છે?
તો સીએનજી એ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ છે અને એલપીજી એ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ છે. સીએનજી એ મૂળભૂત રીતે નેચરલ ગેસ છે અને એમાં મિથેનની ટકાવારી સૌથી વધારે હોય છે, 90-95% મિથેન હોય છે. અને મિથેન સિવાય ઇથેનનું પ્રમાણ બહુ ઓછું હોય છે અને એનાથી ઉપરના જે ભારે ગેસ છે એ બહુ નોમિનલ માત્રામાં હોય. જ્યારે એલપીજી છે એમાં પ્રોપેન અને બ્યુટેન એની કમ્પોઝિશન સૌથી વધારે હોય છે. નેચરલ ગેસ એ હવા કરતાં હલકું બને છે, જ્યારે એલપીજી એ હવા કરતાં ભારે બને છે. એટલે ગેસ બોટલની અંદર એલપીજી સ્ટોર કરી શકાય છે. અચ્છા, તમે પેટ્રોલ એન્જિનિયરિંગ બીટેક કર્યું અને પછી તમારા જે એક્સપર્ટાઇઝ જે સ્પેશિયલાઇઝ ફિલ્ડ જે છે ટેકનિકલ ફિલ્ડ એમાં પણ સર્વિસ કરી. તો એમાંથી તો પ્રોસ્પેક્ટ તો એમાં વધારે સારું છે અને પેટ્રોલિયમ એન્જિનિયર્સને તો પેકેજ પણ સારું મળતું હોય છે. ડિમાન્ડ ઓફ પેટ્રોલિયમ એન્જિનિયર્સ રિફાઇનરીઝમાં અને આ બધા એક્સપ્લોરેશનમાં બધે જરૂર પડતી હોય છે. તો પણ તમે કેમ જનરલ ફિલ્ડમાં આવ્યા છો? સર, મારી ઈચ્છા લોકો સાથે જો સમાચાર થઈ શકતો હોય, લોકોની સમસ્યા સાથે સીધા સંકળાઈને એમની સમસ્યાઓ દૂર કરી શકાય, આવો જો ફીલ્ડ હોય તો એમાં મારી પસંદગી પહેલી જ હોય છે. જ્યારે હું જ્યારે જુદી જોબમાં હતો ગુજરાત ગેસમાં, તો ત્યારે પણ ફિલ્ડમાં ફરવાનું હતું. તો ત્યારે જે બીજા સરકારી અધિકારીઓ છે એમની સાથે લોકો જોડાતા હોય તો એ જોઈને એમ થતું કે જો હું પણ આ પોસ્ટ ઉપર હોઉં તો એ મને વધારે ગમતું. What is attracted you? Power or સર, ઘણા બધા ફેક્ટર છે. એમાં એક તો પહેલું છે કે લોકો સાથે સીધા સંકળાઈ શકીએ, લોકોની સેવા કરવાનો પ્રત્યક્ષ રીતે મોકો મળે છે. બીજું એક પ્રેસ્ટિજિયસ સર્વિસ છે, સમાજમાં માન સન્માન પ્રાઇવેટ નોકરી કરતાં આમાં વધારે મળે છે અને સેલેરી બી અમારી જૂની જોબ કરતાં આમાં સારી છે. કારણ કે દ્રષ્ટિ તો તમે પેટ્રોલિયમ ફિલ્ડની અંદર કે એમાં પણ તમે બહુ મોટી સેવા કરી શકો છો ટુ ધ સોસાયટી. પેટ્રોલિયમ ફિલ્ડ તમારે જે ટેકનિકલ નોલેજ છે એ પેટ્રોલિયમ એક્સપ્લોરેશન ફિલ્ડમાં કે એના ટ્રેડિંગમાં અને એમાં નવી નવી ટેકનિકનો ઉપયોગ કરી અને એ પણ સારું રોલ કરી શકો કે આપણો દેશ એમાં કોમ્પિટિટિવ બીજા સામે કોમ્પિટિશનમાં પણ કરી શકે. એમાં પણ દેશની સેવા તો છે, પણ એ મારું જે ફિલ્ડ છે તો એ માત્ર ટેકનિકલ અને પેટ્રોલિયમ પૂરતું સીમિત રહે છે. જ્યારે આ સિવિલ સર્વિસની અંદર લોકોની સમસ્યાઓ વાઇડ વેરાયટીની હોય છે, વ્યક્તિએ સમસ્યાઓ બદલાતી હોય છે. તો એ અલગ અલગ સમસ્યાઓનો સીધો એક લોકોનો સમસ્યાઓ દૂર કરવાનો મોકોમાં વિવિધ વેરાયટી સિવિલ સર્વિસની અંદર એક કામ કરવા માટે મળે છે. એક ઓફિસર જ્યારે શરૂઆતથી લઈ અને રિટાયર્ડ થાય ત્યાં સુધી અનેક પ્રકારના એમને કાર્યો કરવાનો મોકો મળતો હોય છે. અને તો પછી તમે 6 મહિનાથી સેન્ટ્રેક્સમાં છો અને સ્ટેટથી સિટીઝ તો એની અંદર તમે 6 મહિનામાં શું તમારું યોગદાન આપ્યું? સર, 6 મહિનાની અંદર એક જે બેઝિક જીએસટીની પ્રોસેસ હોય છે, જેમ કે રજિસ્ટ્રેશન અને જે એરિયા આપણો ઘટકનો જે એક એરિયા આપી દીધો હોય છે એની અંદર આવતા વેપારીઓનું રજિસ્ટ્રેશન કરવું, પછી એકવાર રજિસ્ટ્રેશન થયા પછી એમાં કોઈ અમેન્ડમેન્ટ કરવું, એનું કેન્સલેશન કરવું અને રિફંડની પ્રોસેસ. આટલું કામ અને વધતા સ્પોટ વિઝિટ જે અમને અલોટ થાય તો સ્પોટ વિઝિટ આટલું કાર્ય કરી રહ્યા છે. તો અને તમારા પ્રેફરન્સીસ ક્યાં છે સિવિલ સર્વિસીસમાં? સો મારો પ્રથમ પ્રેફરન્સ ડીવાયએસપીનો છે, ત્યારબાદ કેસ્કેટર, ડેપ્યુટી કલેક્ટર વિડીયો અને ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર. Why DSP compared to GS? સર, પોલીસની નોકરી કરતી પોલીસ ડિપાર્ટમેન્ટ તે પહેલાંથી મને થોડું આકર્ષણ હતું અને વધુમાં મારી પત્ની અત્યારે પોલીસ વિભાગમાં એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. તો જ્યારે મેરેજ પછી એમની નોકરી અને એમની લાઈફની નજીકથી જોઈ તો મને પોલીસ ડિપાર્ટમેન્ટ પ્રત્યે વધુ આકર્ષણ થયું, વધુ ગૌરવ પ્રાપ્ત થયું અને એમ થયું કે તો હું પણ આ પોલીસ ડિપાર્ટમેન્ટમાં હોઉં તો મારો જે રસ છે લોકો સાથે સીધો સંકળાવાનો, એમની સમસ્યાઓ કરવાનો, તો એમાં હું કરી શકું. પોલીસ ડિપાર્ટમેન્ટ તો હવે તમારા પત્ની જ્યારે વાઇફ જ્યારે પોલીસ ડિપાર્ટમેન્ટમાં છે તો પોલીસ ડિપાર્ટમેન્ટના પ્રોફેશનલ હેઝાર્ડ જે છે એમાં એની જેટલું દૂરથી આકર્ષક લાગે છે અથવા પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરવી એટલી સહેલી નથી, એ વિશે કોઈ ખ્યાલ છે તમને? વોટ આર ધ ચેલેન્જીસ ઇન પોલીસ ડિપાર્ટમેન્ટ? સર, પોલીસ વિભાગમાં એવું છે કે કાયદો આપી દીધેલો, કાયદાનું પાલન,
પણ જ્યારે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું હોય છે પોલીસ વિભાગે તો એની માટે પૂરતા સંસાધનોની હાજરી હોતી નથી. જેમ કે અત્યારે પણ એ લોકો પોલીસ વિભાગ મોસ્ટલી બાતમીદાર ઉપર આધારિત રહે છે. એની જગ્યાએ જે ઇન્ટેલિજન્સ પ્રવૃત્તિ છે એની માટે જરૂરી ઇક્વિપમેન્ટ્સ, સોફ્ટવેર પોલીસ વિભાગ, પોલીસ પર્સનલ પાસે એટલી સ્કિલ્સ તો એ બધું હજી એટલું પૂરતી માત્રામાં નથી. તો એમની માટે એ હજી પણ જુદી જે પદ્ધતિ હતી એ જ રીતે જ એમને આધાર આપવો પડે છે. અને नितिन सर आप पूछ सकते हैं. आप गुजरात की हिस्ट्री के बारे में पढ़ोगे? जी सर, થોડુંક કારણ કે યુપીએસસીની તૈયારી સ્ટાર્ટ કરી હતી અને ગુજરાત ઇતિહાસ પરથી થોડુંક ઓછું गुजरात के गुजरात में સોરી સર. गाँव के गुजरात યસ સર. so you must be aware of some bit of history. Yes, sir. Okay, tell me the most important social event from the history of Gujarat. Most important social event. સર એક મિનિટ દે સર. સર સોલંકી યુગની અંદર જ્યારે સોલંકી યુગની અંદર જૈન શ્રેષ્ઠીઓ સોલંકી રાજ્ય દ્વારા જૈન શ્રેષ્ઠીઓને એક રાજ્ય તરફથી મદદ આપવામાં આવતી હતી. જેમ કે હેમચંદ્રાચાર્ય છે તો એમને સોલંકી રાજ્યની અંદર ઊંચું સ્થાન આપવામાં આવ્યું હતું અને એ જૈન સમાજ જે કામ કરી રહ્યો હતો શિક્ષણ પ્રત્યે તો એનો વધારે રાજ્ય તરફથી પ્રતિસાદ આપવામાં આવ્યો. તો એનાથી આપણું સાહિત્ય, ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્યની શરૂઆત ત્યાંથી થઈ. મારા મત મુજબ એક સોશિયલ ઇવેન્ટ. You have done engineering. જી સર. You have done graduation in engineering. Can you define engineering? સર વિજ્ઞાની થોડુંક એલેબોરેટ કરીશ. વિજ્ઞાની એવી વસ્તુ છે જે સંસાર જે કુદરતી નિયમો છે એને શોધ કરવા એ વિજ્ઞાન છે. અને એન્જિનિયરિંગ એટલે એ જે શોધ થઈ છે વિજ્ઞાનના નિયમોની એની ડે ટુ ડે એપ્લિકેશન માટે એનો ઉપયોગ કરવો કે જે માનવની સુખ સગવડો વધારી શકે એની માટે એ એન્જિનિયરિંગ. क्या आप लोग लॉ एंड ऑर्डर के बीच का डिफरेंस बता सकते हैं? लॉ एंड ऑर्डर. What is law and what is order? લો મીન્સ કાયદાનું અસ્તિત્વ હોવું, કાયદો હોવો એ લો બતાવે, એ લો શબ્દનો અર્થ થાય છે. અને ઓર્ડર મતલબ કાયદો જે અસ્તિત્વમાં છે એનું પાલન થતું હોય અને એ કાયદાના પાલનથી શાંતિ જળવાઈ રહે. તો એ વાતો meaning બને છે. Do you think there is an issue of traffic in Ahmedabad? સર ન્યૂઝપેપરના અહેવાલ પ્રમાણે ક્યારેક ક્યારેક એવા સમાચાર જણાવવામાં આવે છે ટ્રાફિક છે. So according to you, there is issue of traffic in Ahmedabad. Issue of traffic here. સોરી સર. Issue of traffic. Traffic. Issue of traffic. ટ્રાફિક જામ. સર આઈ અન્ડરસ્ટુડ ટ્રાફિક હ્યુમન ટ્રાફિક. Issue of traffic jam. Traffic jam. Metro traffic. Yes. There is issue of traffic jam. So how do you solve? So traffic ના સોલ્યુશન માટે એક જે સિગ્નલ છે તેને એક એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી અને સિગ્નલ સિસ્ટમ એ રીતે ડેવલપ કર્યા કે અત્યારે દરેક ચારેય માટે 1 મિનિટનો સમય આપવામાં આવતો હોય છે. એની જગ્યાએ એઆઈનો ઉપયોગ કરી એવું બનાવી શકાય કે જે જગ્યાએ વ્હીકલ વધારે હોય તો એને સિગ્નલમાં વધારે સમય અને જે જગ્યાએ વ્હીકલ ઓછા હોય તો એને પ્રમાણે ઓછી સેકન્ડ ફાળવવામાં આવે. તો એક એ સમસ્યા સોલ્વ થઈ શકે. અને બાકી એક સિટી પ્લાનિંગ કે ટ્રાફિક સોલ્યુશન માટે એક મહત્વનું છે કે એ રીતે રોડની કનેક્ટિવિટી અપાય જ્યાં વ્હીકલ મુવમેન્ટ વધારે થતી હોય તો પેરેલલ બીજા રોડ બીજી કનેક્ટિવિટી આપી શકાય. અને ત્રીજું છે જે માસ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ છે તો એનો વધારો થવો જરૂરી છે. એનાથી ટ્રાફિક સમસ્યા સોલ્વ થઈ શકે.
आपको कैसा लगा आपका इंटरव्यू? एवरेज। એક તો આગળ લીધીને દેશે કરતા ખુશીની અંદર ફૂલ કલાક થઈ અને બિલકુલ अब रिप्लाई नहीं પણ કોઈ और भी अपना बैग भी पीछे ले जाओ। बस બરાબર. બીજું તમે જે જવાબ આપે ને દોસ્ત તેની અંદર હજી ક્લેરિટી જરૂર છે. બરાબર. પછી તમે પેટ્રોલ એન્જિનિયરિંગ કર્યું છે અને આની અંદર તમે સ્ટેટ ટેક્સ માંગ્યા. હવે એની અંદર આવ્યા 6 મહિનાની અંદર તો બીજું કઈ કોન્ટ્રીબ્યુશન હોય હશે અને જે તમે નેરેટ કર્યું એ તો પ્યોરલી કારકુની જોબ છે. એમાં કોઈ એવા જેને કહેવાય ને કે એક્સ્ટ્રાઓર્ડિનરી ઓલાનું કોઈ જરૂરી નથી. બરાબર ને? એટલે કેવું કે અત્યારે જે પોસ્ટ છે એ પોસ્ટ ક્લાસ 3 ની છે. સ્ટેટ એક્સપેક્ટ ક્લાસ 3 ની જગ્યા છે. એટલે એની અંદર ડિસિઝન મેકિંગ તો તમારે આવતું જ નથી. ફક્ત ક્લિયર ટાઈપનું જ લોકો છે. એટલે ફાઇન પણ તેમ છતાં બહુ ગ્લોરીફાઈ નહીં કરવાનું કે મેં એટલું બધું કર્યું ને 6 મહિનામાં કોઈ લોકો કરી શકે. કૃષ્ણ ભગવાન આવે તે લોકો કરી શકે. એટલે નહીં જોવાનું. એટલે એટલું જ રાખવાનું. થોડુંક ટેકનિકલી જે પેટ્રોલિયમ વાળું જે છે તમને વધારે ખબર હોવી જોઈએ. બીજું અત્યારે જે ઇન્ટરનેશનલ ઓપેકાના આ જે ઇસ્યુઝ જે ચાલે છે ઇન્ટરનેશનલ કોર માર્કેટની અંદર બરાબર છે ને ઘણા બધા ઇસ્યુઝ છે ઇન્ટરનેશનલ માર્કેટમાં. એટલે એનું પણ ખૂબ આવશે. ભલે ટેકનિકલ નથી પણ અને વેન યુ આર ઇન ટેક્સ ડિપાર્ટમેન્ટ તો અત્યારે પેટ્રોલના ભાવ કેવા જ્યારે ઇન્ટરનેશનલ બેરે પેટ્રોલના ભાવ ઘટતા જાય છે ને અહીંયા આગળ કેમ વધતા જાય છે. એટલે આ બે કોમ્બિનેશન પેટ્રોલિયમનું તમારું નોલેજ પેટ્રોલ પ્રોડક્શન વિશે તમને ખબર થવી જોઈએ અને ટેક્સ શા માટે એટલે આટલા બધું. वो आपका आंसर जो था ना वो पार्शियल आंसर था और लैक ऑफ अवेयरनेस शो करता था. सर ने जैसे पूछा कि गुजरात का कोई सोशल इवेंट बताओ या गुजरात का हिस्ट्री बताओ. ये तो ऑब्वियस है, ये तो आना ही चाहिए ना. मतलब जो ये नहीं आ रहा यानी लैक ऑफ अवेयरनेस शो कर रहा है. फिर आपने कहा कि आपकी वाइफ अभी पुलिस सब इंस्पेक्टर है और वो देख के आपको लगा कि आपको भी पुलिस में आना चाहिए. लेकिन जब आपने उनको देखा और आपको लगा पुलिस में आना चाहिए तो आपको पता होना चाहिए जॉब का डाइवर्सिटी क्या है, वो एग्जैक्टली वर्क क्या करती है, आप जब पुलिस में हाई लेवल पे जाओगे क्या काम करोगे, वहाँ पे चैलेंजेस क्या है ना. तो सिर्फ आप यूनिफॉर्म देख के या थोड़ी बहुत चीज़ें देख के अगर इंस्पायर हो जाएंगे तो विच मीन्स आप राइट डिसीजन नहीं ले रहे हो ना. फिर फ्यूचर में आप किसी और रिलेटिव को देखोगे वो कहीं और इन्वॉल्व है तो आप वहाँ अटैक हो जाएंगे. तो जब आप ऐसा बोलते हो ना यानी आपको कंप्लीट नॉलेज होना चाहिए. तो आपके आंसर में एक तो अगर पार्शियल आंसर है, दूसरा लैक ऑफ अवेयरनेस है. ठीक है. पेट्रोल और डीजल वाला जो क्वेश्चन था वो आपको आना ही चाहिए क्योंकि देखो दोनों हाइड्रोकार्बन है. पेट्रोल में कम कार्बन के चेन्स होते हैं और डीजल में ज़्यादा होता है. इसलिए डीजल ज़्यादा लोड पुल करता है ना. तो आप ऐसे टेक्निकली आंसर करो क्योंकि हम किसी बीकॉम वाले से क्वेश्चन पूछेंगे तो उसको नहीं आएगा. हाँ, या जितना आपने कहा उतना ही आएगा लेकिन आपको तो आना चाहिए ना डिटेल में. फिर दूसरा आपका पोस्चर तो सर ने बता दिया है ना, वो ठीक है. आप ड्रेसिंग पे अपना वो करो. ये जो शर्ट है उसको प्रेस करके आप रखना. और दूसरा कैसा है कि शर्ट का आपका जो होता है लेंथ शायद शॉर्ट है या पता नहीं जब आप उठे ना तो वो आपका पीछे से निकल गया था. निकल गया तो वो ठीक नहीं. फिर आपका इनर वेयर भी दिख रहा है तो वो तो ठीक नहीं है. तो आप इसको प्रेस करना और शेप भी कर लेना है. तो शर्ट को ऐसे करना. फिर उसके बाद ना जब आप आंसर बोलते थे तो एक बहुत सारे आंसर मैंने नोटिस किया आप स्टार्टिंग में बोलते थे लास्ट में खत्म होने वाला था तो आप स्लो हो जाते हैं. और वो क्या इंडिकेट करता है कि आप कॉन्फिडेंट नहीं है. इसलिए आप चाहते हो ना कि धीरे बोलो कि सामने वाला सुनेगा और सामने वाला सुनेगा नहीं तो समझेगा कैसे क्वेश्चन कैसे पूछेगा है ना. तो एक ही टोन में आंसर बोलना. ऐसे नहीं लास्ट में आते आते मतलब ऐसे है ना ऐसे खत्म मत करना. आई कॉन्टैक्ट आप करना तीनों पैनल मेंबर के साथ जितने लोग बैठे हुए हैं. अब जैसे कि देखो ट्रैफिक का सर ने आपसे क्वेश्चन पूछा था कि ट्रैफिक आप कैसे कंट्रोल करोगे. तो आपने सर ने पूछा कि इंदौर में ट्रैफिक का प्रॉब्लम है नहीं. तो आपने कहा कि ये अकॉर्डिंग टू न्यूज़पेपर का प्रॉब्लम है. व्हाट अकॉर्डिंग टू न्यूज़पेपर सर वो ये ह्यूमन ट्रैफिकिंग. अच्छा ह्यूमन ट्रैफिकिंग. तो अगर आपको कभी समझ में नहीं आया ना तो आप ऐसे बोलना कि सर कैन यू प्लीज सर और मैडम कैन यू प्लीज रिपीट योर क्वेश्चन. मैं समझ सॉरी सर ऐसे नहीं बोल रहे हैं. सॉरी सर नहीं
Pardon, sir. हाँ Please. प्लीज रिपीट। तो उसमें क्या होगा कि आपने तो आप उनको लगेगा कि जो उन्होंने पूछा वो आप आंसर कर रहे हो, आपने कुछ और समझा फिर आप आंसर करोगे, तो उनको लगेगा कि यार क्या है इतना बेसिक सर क्वेश्चन पूछा वो फिर भी नहीं आ रहा है, तो वो ठीक नहीं है ना। तो ऐसे आपको नहीं पता चले तो पूछ लेना, बस बाकी सब तो फिर ठीक है। नितिन सर आप फीडबैक दे सकते हैं। Yeah, and you are positive, you are confident, that's a good thing about you. And just a small suggestion, they ask about the packaging. So, अगर आपको नहीं पता है कुछ communication में कोई प्रॉब्लम है, so you should ask. You should ask rather than giving the wrong answer. क्योंकि मैंने event packaging कहीं नहीं किया, मैंने asked about the packaging. तो ये थोड़ा सा आपको माइंड की प्रेजेंस करती है, कुछ भी समझ में नहीं आता डाउट आता है। You can ask. जो people who are here in questions है उनको अच्छा लगेगा कि आप एटलीस्ट कुछ करके नहीं तो आप कुछ ओवरऑल वो कॉन्फिडेंट वो थोड़ा सा स्माइल रखिए और ऑल द बेस्ट। आपको कुछ डाउट है तो आप पूछ सकते हैं। Social change. Social change ગુંડા તો એ તો તમને ખ્યાલ જ નથી. हाँ ये पूरी तैयारी करी थी શું વાત છે? પૂછી જુઓ. સર આપે જે ક્વેશ્ચન પૂછ્યો ગુજરાતની હિસ્ટ્રીનો સોશિયલ હિન્દી. हाँ सर आपने जो क्वेश्चन पूछा है कि द मोस्ट सिग्निफिकेंट सोशल इवेंट इन गुजरात हिस्ट्री व्हाट शुड बी द आंसर। That's it, आपको इम्पोर्टेंट है। लेकिन I was just talking about the presence of mind, right? I was thinking about कि आपका thought process किस जगह पे जाता है। I am not trading those events. हो सकता है गुजरात की सोशल हिस्ट्री में काफी सारे इवेंट्स हैं, मोस्ट इम्पोर्टेंट इवेंट्स। I am not concerned about that. I was just concerned about that कि आप उन 10 इवेंट्स में से आप कौन सा इवेंट चूज कर रहे हो और उसके पीछे रैशनैलिटी क्या है। It might be with respect to the Kabul sector, जो Kabul के sector में उसको इकट्ठा किया गया, जिनका women empowerment was there. It might be related to some religious issue. It might be related to some other economic issue which has social impact. Right? So उसमें से कोई सा भी point हो सकता है. I was just concerned about the rationality which you were supposed to give. क्योंकि आपने किसी बड़ी डायरेक्शन में आप ले गए उस क्वेश्चन को. Okay. ખ્યાલ આવી ગયો? શા માટે પૂછતા હોય છે? જવાબ કરતા કયા હોતો જવાબ માટે ठीक है, ओके, थैंक यू वेरी मच। थैंक यू।